રૂપિયા અમેરિકામાં મળે તે મોટા કે 30 લાખ રૂપિયા ભારતમાં મળે તે મોટા? આ ભારતના મોટા. આને જે છે સો ધીસ ઇઝ અ ક્વેશ્ચન બિટવીન નોમિનલ જીડીપી અને પીપીપી એટલે પાવર પરચેસ પેરિટી. તમે જ્યારે ઇકોનોમિક્સ વાંચતા હોય ત્યારે ઇકોનોમિક્સ વાંચતી વખતે તમારી પાસે આ દૃષ્ટિકોણ આ પ્રકારનો હોવો જોઈએ. પછી તમારી અંદર એમાંથી આગળ વધવાનું કે વોટ ઇઝ જીડીપી, વોટ ઇઝ જીએનપી, જીડીપી કોને કહેવાય, જીએનપી કોને કહેવાય, આ બધી વસ્તુઓ જે છે તે આવે. એથી આગળ વધીએ, જીએસટીની વાત કરીએ. ઇકોનોમિક્સની અંદર જ આ બધા જીએસટી બિલ જે છે એના વિશે આપણે બધા ચર્ચા કરીએ છીએ, જીએસટી વિશે ચર્ચા કરીએ છીએ. કોઈ મને કહી શકશે કે જીએસટીની અંદર ભારતની સંસદમાં કેટલા બિલ પાસ કરવામાં આવ્યા? હા, 103 અમેન્ડમેન્ટ છે. 103મો બંધારણીય સુધારો છે, પણ એ અંતર્ગત કેટલા બિલ પાસ કરવામાં આવ્યા? હા, આપણે બધા જીએસટી તો કહે છે ને, પણ જીએસટી અંતર્ગત સંસદે કેટલા બિલ પાસ કર્યા? તો 5. હા, 4. કોણ છે 4 વાળું? જરા ઊભા થાય. સારું, ફાઇન. થોડુંક એક છે 5 બિલ પાસ કરવામાં આવ્યા. એક જે છે તે સીજીએસટી એટલે સેન્ટ્રલ જીએસટી, બીજું એસજીએસટી એટલે સ્ટેટ જીએસટી, ત્રીજું આઈજીએસટી એટલે કે 2 સ્ટેટ વચ્ચે જ્યારે જે વ્યવહાર થતો હોય એને કહેવાય. ચોથું છે તે યુટીજીએસટી એટલે યુનિયન ટેરેટરી જીએસટી, અને 5મું જે છે એ કમ્પન્સેશન ટુ ધ સ્ટેટ. હવે આ બાબતની અંદર જ્યારે એકાઉન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનર ફોર સ્ટેટ ટેક્સ એટલે કે જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરના જે ઇન્ટરવ્યૂઝ થતા હતા એમાં મેં બધાને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 2012ની અંદર એક જીએસટી બિલ આવ્યું હતું, અને 2012નું જે જીએસટી આવ્યું હતું ત્યારે આ જ ગુજરાતની સડકોએ જીએસટી હાય અને જીએસટીના પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો. અને બીજું એક જીએસટી એ 2017માં આવ્યું ત્યારે આ જ ગુજરાતની સડકોએ અને આ જ ગુજરાતે એ જીએસટીના વધામણા કર્યા, પોખણા કર્યા, ફટાકડા ફોડીને એનું સ્વાગત કરવામાં આવ્યું. તો ત્યારે હું કહું કે આનું કારણ એ છે કે ભાઈ એ સમયે જે 2012ની અંદર 2 એન્જિન હતા, એક એન્જિન ત્યાં જુદું હતું ને આ એન્જિન જુદું હતું. એટલે આ તો અત્યારે મને હમણાં આવ્યું, ત્યારે મને ડબલ એન્જિન શબ્દ નહોતો. તો એનું કારણ એ હતું કે ભાઈ એ સમયે જે છે ગુજરાતમાં જે સરકાર હતી અને ભારતમાં જે સરકાર હતી એ બંને અલગ અલગ પક્ષની હતી, અલગ અલગ આઈડિયોલોજીની સરકાર હતી. એ કારણ હતું કે કંઈ બીજું? તો કે સાહેબ એવું જ હશે ને, આ દેશમાં તમને તો ખબર છે ને કે બધું પોલિટિક્સ. એટલે હું એમ કહું છું કે હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પ્રશ્ન પૂછું છું જેણે એમકોમ અથવા પીએચડી વિષય ઇકોનોમિક્સમાં કર્યું છે, એમને પ્રશ્ન પૂછું છું કે આનું કારણ તો કે સાહેબ તમે કહો છો એવું જ લાગે છે કે લગભગ એ સમયે અહીંયા, અને આપણે ત્યાં તો સાહેબ દેશમાં એવું છે ને કે કંઈ પણ વસ્તુનો વિરોધ પક્ષનું કામ જ વિરોધ કરવાનું. એટલે એ સમયે જે કંઈ કેન્દ્ર સરકારે મૂક્યું તો આમણે વિરોધ કર્યો, અને અત્યારે જે છે તે આમણે મૂક્યું તો બીજા કોઈ વિરોધ કરે. એમ કરીને દુઃખ થાય ઘણી વખત જેણે ઇકોનોમિક્સમાં પીએચડી કે માસ્ટર ડિગ્રી કરી હોય ને એનો જવાબ આવો આવે. વાસ્તવમાં એ છે મિત્રો કે જ્યારે જીએસટી રિઝમ આવ્યું, જીએસટી પહેલાં આપણે ત્યાં 1991માં ઇકોનોમિક રિફોર્મ્સ થયા, અને 1992ની જે આપણી જે ઇકોનોમિક પોલિસી જે છે જે ડિક્લેર થઈ એમાં આ દેશની અંદર જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, દેશની ઇકોનોમીના 3 સેક્ટર છે. વન ઇઝ એગ્રીકલ્ચર, દેટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી સેક્ટર. બીજું આવે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જેને આપણે કહીએ છીએ સેકન્ડરી સેક્ટર, અને ત્રીજું જે છે તે ટર્સરી સેક્ટર. જે પ્રાઇમરી સેક્ટર જે છે એનું એ આપણા જીડીપીમાં કન્ટ્રીબ્યુશન 16.16ની આજુબાજુમાં 16થી 16.5%ની વચ્ચે છે. પછી આવે જે છે સેકન્ડરી સેક્ટર એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એનું કન્ટ્રીબ્યુશન કંઈક 29%ની આજુબાજુમાં છે, અને બાકી જે છે તે 54થી 60%ની વચ્ચે અલગ અલગ સંસ્થાઓના અલગ અલગ આંકડા છે તે આપણું સર્વિસ સેક્ટર છે. એમ્પ્લોયેબિલિટીની વાત કરીએ એટલે કે જે રોજગારની વાત કરીએ છીએ ત્યારે જે આપણું પ્રાઇમરી સેક્ટર એટલે કે જે એગ્રીકલ્ચર છે એમનું કન્ટ્રીબ્યુશન એ લગભગ દેશના 44થી 52% જેટલી પોપ્યુલેશનને એના ઉપર નિભે છે. પછી આવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને પછી આવે સર્વિસ સેક્ટર. તો આ દેશની 50% વસ્તીનું દેશના જીડીપીમાં કન્ટ્રીબ્યુશન એ માત્ર 16% છે. દેશ આગળ ત્યારે આવે કે જ્યારે
પોપ્યુલેશન વાઇઝ જીડીપીમાં કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ, પણ 50% દેશની વસ્તીનું કન્ટ્રીબ્યુશન શું છે? માત્ર 16%. તો આપણા પાસે મોટી ચેલેન્જ એ છે કે જે પ્રાઇમરી સેક્ટરમાં જે લોકો કામ કરે છે એમને ત્યાંથી લઈ અને એમને સેકન્ડરી સેક્ટરમાં, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અથવા એને ટર્સરી સેક્ટરમાં એટલે કે સર્વિસ સેક્ટરમાં લઈ જવા. અને એના માટે થઈને આપણું સેકન્ડરી સેક્ટર એટલે કે આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર એ સુદૃઢ હોવું જોઈએ, એ મજબૂત હોવું જોઈએ. પરંતુ એટલું નથી. એના ઘણા બધા કારણો હોઈ શકે. એનું એક કારણ એ છે કે આ દેશની અંદર જ્યારે જીએસટી નહોતો એટલે કે જ્યારે વેટ હતો ત્યારે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની કોઈ પણ એક સ્ટેટની અંદર પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કરે ત્યારે એને રો મટીરિયલ અલગ અલગ લાવવું પડે. ગુજરાત તો કે કંડલા બંદર હોય તો ત્યાંથી આવવું પડે, તો ગુજરાત માટે મહારાષ્ટ્ર પાસ કરવું પડે. એમને જો 5 જગ્યાએથી પોતાનું રો મટીરિયલ મંગાવવાનું હોય તો 5 સ્ટેટના અલગ અલગ કાયદા હતા. અને એના કારણે જે વિદેશના લોકો અથવા ઇવન ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ એ ભારતની અંદર એટલો બધો ઈચ્છા નહોતા ધરાવતા. એમને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે પ્રકારનો આપણો ગ્રોથ થવો જોઈએ, ગ્રોથ થવામાં ક્યાંક અડચણ હતી. અને એટલા માટે થઈને આપણી જે ઇકોનોમિક પોલિસીસ જે વર્ષોથી જે પડતર હતી એ એમના માટે 3 બાબતો અત્યારે જે છે. એક છે વન નેશન વન ટેક્સ. બીજી કઈ બાબત અત્યારે હમણાં જ જે અમલમાં આવી? વન નેશન વન રાશન. કોરોના કાળ પછી આપણે ત્યાં વન નેશન વન રાશનનો કન્સેપ્ટ આવ્યો. અને હજી ત્રીજી એક બાબતની જે ચર્ચા છે એ કઈ છે? વન નેશન વન ઇલેક્શન. એટલે 3 બાબતોની આ દેશમાં લાંબા સમયથી આ ચર્ચા હતી. એક વન નેશન વન ટેક્સ, બીજું વન નેશન વન રાશન, અને ત્રીજી બાબત જે છે જે વન નેશન વન ઇલેક્શન. કે દેશ આખો 5 વર્ષ ઇલેક્શન મોડમાં હોય એમને બદલે એક વખત ઇલેક્શન થાય અને પછી ઇલેક્શન બીજા 5 વર્ષ આવે અને એમાં રાજ્યો અને દેશનું એટલે સામાન્ય ચૂંટણી સાથે થાય એના માટેની એક વિચાર છે. અને જે અત્યારે એની ચર્ચા છે. એક કોઈક સમય એવો છે કે આપણે ઈચ્છીએ કે એ આકાર લે. તો આના કારણે જીએસટીના કારણે આટલી બધી મતલબ વેટ એરાની અંદર આટલી બધી લોકોને તકલીફ પડી હતી એટલે જીએસટી આવ્યું. જ્યારે જીએસટી નહોતું ત્યારે ગુજરાત જેવા મેન્યુફેક્ચરિંગ સ્ટેટ, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય, તમિલનાડુ હોય, એમને 2% સીએસટી મળતો હતો. એટલે સીએસટી એટલે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ અથવા સેન્ટ્રલ સ્ટેટ ટેક્સ. અને એટલા માટે થઈને દરેક રાજ્યો પોતાને ત્યાં ઇન્વેસ્ટર્સને આકર્ષવા માટે પોતાના તરફી કરવા માટે થઈને એ ટેક્સ ફ્રી આપતા અથવા ઘણી બધી સવલતો આપતા. અને એને કારણે એક આખો એક ઇન્ડસ્ટ્રીયલ હબ અમુક સ્ટેટ બન્યા. હવે જીએસટી એરામાં ટેક્સ ટ્રાવેલ્સ વિથ ગુડ્સ. એટલે જે ટેક્સ જે તે રાજ્યને મળતો હતો, જીએસટી આવવાથી આ ટેક્સ જે છે એ માલની સાથે જે રાજ્યમાં એની ખપત થવાની હોય ત્યાં ઉઘરાવવામાં આવે. એટલે ગુજરાતની અંદર કોઈ પણ ચીજનું મેન્યુફેક્ચરિંગ થાય અને મિઝોરમની અંદર એ વસ્તુ વપરાવાની હોય તો એનો ટેક્સ કોને મળે? મિઝોરમને. પહેલાં કોને મળતો હતો? 2% ગુજરાતને મળતો હતો. જીએસટીનું જે બેઝ યર છે એ બેઝ યર પહેલાં ગુજરાતની આ 2%ની જે આવક હતી જે સીએસટીની એ લગભગ 14,000 કરોડ હતી. હવે 2002નું જે જીએસટીનું જે બિલ હતું એમાં જે ગુજરાતને જે 14,000 કરોડ રૂપિયાનું જે નુકસાન થાય છે એના ભરપાઈ માટેની કોઈ યોજના નહોતી. પરંતુ 2017નું જે જીએસટી બિલ આવ્યું એ જીએસટી બિલની અંદર જે 5 બિલ થયા, એક સેન્ટ્રલ જીએસટી, એક સ્ટેટ જીએસટી, એક આઈજીએસટી, એક યુટી જીએસટી એટલે યુનિયન ટેરેટરી જીએસટી, અને 5મું બિલ જે છે એ કમ્પન્સેશન ટુ ધ સ્ટેટ એટલે કે રાજ્યોને વળતર આપવા માટેનો બિલ. એનો મતલબ એવો થયો કે જો ગુજરાતની જીએસટી આવ્યા પહેલાંના વર્ષમાં 100 રૂપિયા આવક હોય તો 14% ગ્રોથ માનવાનો. એટલે કે જીએસટી લાગુ કર્યા પછી 114 રૂપિયા આવક થવી જોઈએ. અને જો 114 રૂપિયા ન થાય અને 108 રૂપિયા થાય તો કેટલા રૂપિયા નુકસાન થયું? 6 રૂપિયા. એ 6 રૂપિયા કોણ આપે? કેન્દ્ર. કમ્પન્સેશન ટુ ધ સ્ટેટના નેજા હેઠળ જે છે સેન્ટ્રલ છે એ રાજ્યને આપે. અને એના કારણે રાજ્યને થતું નુકસાન અટકાવી શકાય. અને આવું ગુજરાત અને બાકી બધા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આ રાહત મળી
આ જે નુકસાન થવાનો જે ભીતિ હતી એ નુકસાન થવાની ભીતિમાંથી મુક્તિ મળી એટલા માટે 2000